હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું લોટ બાંધ્યા વગર અને તેલનું મણ પણ નાખ્યા વગર એક અલગ જ રીતના પાલક બેસનની સેવ બનાવીશું. જો મારી રેસીપીઓ ગમતી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલમાં નવા આવ્યા હોય અને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલી ઘંટડી દબાવવાનું ના ભૂલતા, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. પાલક બેસનની એક અલગ જ રીતે સેવ બનાવવા માટે અહીં સૌથી પહેલાં મેં 250 ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે અને તેને ચાળી લીધો છે. હવે પાલકની પૂરી બનાવવા માટે મેં હાફ બંચ જેટલું એટલે કે એક મોટા બાઉલ જેટલું પાલક લઈ લીધી છે અને પાલકને 2 થી 3 વાર પાણીમાં સારી રીતના ધોઈ અને નિતારી લીધી હતી. હવે અહીં એક મિક્સર જારમાં બધી જ પાલકને એમાં એડ કરી દઈશું. ત્યારબાદ અહીં 4 થી 5 નંગ જેટલા તીખા મરચાં લીધા છે. તીખા મરચાંથી આ સેવમાં ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. ત્યારબાદ અહીં મેં એક મોટા નંગ જેટલો આખો લીંબુનો રસ નીચી લીધો છે. લીંબુથી પણ સ્વાદ ખૂબ જ સરસ આવશે. અહીં તમે આમચૂર પાવડર અથવા તો ચાટ મસાલો પણ નાખી શકો છો. લીંબુ નાખ્યા બાદ હવે આપણે આ પ્યુરીને આપણે પીસી લઈશું. અહીં જો પીસવામાં તકલીફ પડે તો ચમચીની મદદથી થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે. અહીં મને 5 થી 6 ચમચીનું પાણીની જરૂર લાગી એટલે પ્યુરીમાં મેં એડ કરી હતી. હવે આ પ્યુરીને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દઈશું અને આગળ કીધું એમ કે અહીં લોટને આપણે બાંધવાનો નથી. હવે આ બધા જ લોટને આપણે જે પાલકની પ્યુરી બનાવી છે તેમાં એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. અહીં તમે મીઠું અને સંચર બંને નાખવું હોય તો પણ નાખી શકો છો. હવે આપણે આ મિશ્રણને બાંધ્યા વગર બનાવવાનું છે, તો અહીં આ મિશ્રણને આપણે ચમચીની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું. અહીં જો પાણીની જરૂર લાગે તો ચમચીની મદદથી થોડું થોડું પાણી એડ કરતું જવાનું. અહીં મને પાણીની જરૂર લાગી હતી એટલે મેં ચમચીથી 8 થી 10 ચમચી જેટલું મેં પાણી એડ કર્યું છે. અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ બેટર બનાવવામાં લમ્સ ન રહે, ગાંઠા ન રહે, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો ગાંઠા રહી જશે તો સંચામાં સેવ પાડવામાં તકલીફ પડશે, એટલા માટે. હવે આપણે અહીંયા ચમચીની મદદથી તમે જોઈ શકો છો આવી રીતના ચમચીથી પડે એવી કન્સિસ્ટન્સી હોય તેવું રાખવાનું છે. હવે આપણું આ બેટર બની ગયું છે. હવે અહીંયા આપણે જે સંચામાં ઝીણી સેવ હોય છે એ અને મીડિયમ સેવની જારી બંને હોય છે. અહીં મેં મીડિયમ સાઇઝની જારી હોય એ લીધી છે. હવે જારીમાં પણ મેં ઓઇલ ગ્રીસ કરી લીધું છે અને સંચાની અંદર પણ મેં થોડુંક એવું ઓઇલ ગ્રીસ કરી લીધું છે. ઓઇલ ગ્રીસ કરવાથી લોટ છે એ ચોટશે નહીં. હવે આપણે આ જે પાલક અને બેસનનું મિશ્રણ છે આપણે સંચામાં જેટલું સમાય એટલું તેમાં એડ કરી દઈશું. અહીં તમે એ પણ જોયું કે અહીં મેં મણ પણ નથી નાખ્યું. આ સેવ બનાવવામાં મણ ન નાખીને તો પણ એટલી મસ્ત અને ખાવામાં ટેસ્ટી બને છે. અને તમારે જો વધારે ક્રન્ચી બનાવવી હોય તો અહીં તમે આ બેટરમાં 2 થી 3 ચમચી જેટલો મેંદાનો લોટ પણ નાખી શકો છો. જેને વધારે ક્રન્ચી ખાવાનો ટેસ્ટ વધારે ભાવતો હોય તો મેંદાનો લોટ પણ એડ કરી શકો છો. અહીં મણ નાખ્યા વગર જ પણ આ સેવ એટલી ફરસી બનશે કે તમે વાત જ ન પૂછો. તમે ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી અને એક અલગ જ રીતે બને છે. જ્યારે આપણે લોટ બાંધીને બનાવતા હોય ને તો ત્યારે તેમાં થોડું મણ એડ કરવું પડે છે, પણ આવી રીતના જો લોટ બાંધશો ને તો તમારે લોટમાં મણ પણ નાખવાની જરૂર નહીં પડે. હવે આપણે સંચામાં જે બેટર હતું એ નાખી દીધું છે અને સંચો પણ હવે બંધ કરી અને બાજુમાં મેં મીડિયમ ફ્લેમ પર આપણે તેલને ગરમ થવા દેવાનું છે. હવે અહીંયા તેલ ગરમ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો આ બેટર લૂઝ હોવાથી સંચામાંથી ફટાફટ સેવ છે એ નીકળી જશે. ઘણીવાર એવું થાય છે કે આપણે લોટ બાંધીને કરીએ છીએ ને તો બહુ જ હાર્ડ થઈ જાય છે અને સંચામાંથી વજન દઈ અને મુશ્કેલી પડે છે. જ્યારે આવી રીતના ચમચીની મદદથી જ્યારે આપણે આ પાલક બેસનનું બેટર બનાવશું ને તો ઇઝીલી ફટાફટ સંચો હલાવ્યા ભેગો જ તરત જ સેવ એમાંથી પડવા માંડે છે. હવે સેવ નાખ્યા બાદ 1 મિનિટ થાય પછી જ એને પલટાવવાનું છે, કારણ કે આ બેટર લૂઝ હોવાથી જેવી રીતના આપણે સેવનો ગૂંચળો પડે ને એવી રીતના ગૂંચળો નહીં પડે. થોડેક સેવ છે એ છૂટી થઈ જશે પણ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. હવે આપણે બંને સાઈડ વ્યવસ્થિત ક્રન્ચી થાય એવી રીતના સેવ બનીને રેડી થઈ ગઈ છે. એક વાસણમાં કાઢી લઈશું. સેમ એવી જ રીતના બીજી બધી સેવને પણ બનાવી લઈશું. અહીં ભલે સેવનો ગૂંચળો ન થાય પણ છૂટી થઈ જાય પણ સ્વાદમાં ખૂબ જ સરસ એવી લાગે છે. અને જેમ તેલ નીચું થાય એટલે આપણે એની સાઈડને ચેન્જ કરી લઈશું. અહીં આ સેવને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર જ ફ્રાય કરવાની છે. હવે તમે જોઈ શકો છો આ સેવને આપણે પલટાવી લઈએ. પલટાવવામાં પણ ધ્યાન રાખવાનું છે. જો
નહીંતર એમાં શું થશે કે પલટાવા ટાણે જ આ સેવ છે એ છૂટી થઈ જશે. હવે બંને સાઈડ આ સેવ બનીને રેડી થઈ ગઈ છે. હવે એને એક પ્લેટમાં કાઢી લઈશે. તો ટેસ્ટી અને ચટપટી એવી આપણી આ પાલક બેસનની સેવ બનીને રેડી થઈ ગઈ છે. હવે આ સેવ ગરમ હોય ને ત્યારે જ ઉપરથી જ આપણે ચાટ મસાલો એડ કરી દઈશું. ચાટ મસાલા નાખવાથી ખૂબ જ ટેસ્ટી એવી આ ખાવામાં લાગે છે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી અને ક્રન્ચી પાલક બેસનની સેવ રેડી છે. તો કેવી લાગી રેસીપી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આ સેવ છે હાથમાં મુઠ્ઠી વાળતા જ તરત ભૂખ્યો થઈ જાય છે. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને આવી જ નવી નવી રેસીપી માટે બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી મળી રહે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે અને એક નવા સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો.